ધારીના ચલાલામાં યુવક ઉપર હુમલાનો મામલો 2 દિવસ પહેલા નિકુંજ જયસુખભાઈ મોણપરા નામના વ્યક્તિ ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. નિકુંજ મોણપરાનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો. મૃતક નિકુંજના મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરવા જતાં સારું નહીં લાગતા આરોપી દ્વારા હુમલો કર્યો હતો. આરોપી ભાવેશ ધીરુભાઈ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો. ચલાલા પોલીસે ધરપકડ કરી. ખાતે ગુનો નંબર 31/2025 અંડર BNS સેક્શન 109 રજીસ્ટર કરવામાં આવેલું છે. આ ગુનામાં જે ફરિયાદી છે એ છે જયસુખભાઈ કેશુભાઈ મણપરા અને જે ઈજા પામનાર છે એ એમના પુત્ર છે નિકુંજભાઈ અને જે આરોપી છે તે ભાવેશભાઈ હીરપરા. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે જે નિકુંજભાઈ જે છે એ અમને જે આરોપી છે એમના ભાઈ જોડે સાબરકુંડલા ખાતે એમના જે જમીનનો મિલકતનો વિવાદ ચાલતો હતો તેના સમાધાન માટે ગયેલા અને આ બાબતે જે આરોપી છે એમને ખોટું લાગી આવતા એમને જે ઈજા પામનાર છે એમને મોબાઈલ પર બોલાવી ગાળાગાળી કરી અને પોતાના હાથમાં રહેલો લોખંડનો જે પાઇપ હતો એ એમને માથાના ભાગ પર મારી અને હેમરેજને ક્રિએટ કરેલું છે, જે ખાતે જે FIR છે એ રજીસ્ટર કરવામાં આવી છે. પણ હાલ સર એવા સમાચાર મળી રહ્યા છે કે જે ઈજાગ્રસ્ત છે એનું મોત થયું છે. હા, ઈજાગ્રસ્ત છે એમનું મોત થયેલું છે અને ફર્ધર આનામાં જે મર્ડરના જે સેક્શન છે એ એડ કરવામાં આરોપી ઝડપાઈ ગયો છે. આરોપી ઝડપાઈ ગયેલો છે.